સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। યાત્રાધામ શામળાજી મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ। મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે શામળાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા અને જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું। રેલીમાં શામળાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય કુંદનબેન ડામોર, સુરેશભાઈ નીનામા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વનરાજ ડામોર, રાહુલ ગામેતી, સાગર નીનામા, કાનાભાઈ ખાંટ સહિત તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકાભરના કોંગ્રેસી આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા। કોંગ્રેસી કાર્યકરોએ રેલી કાઢી યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પહોંચીને ભગવાન શામળિયાના દર્શન કરી પ્રાર્થના કરી હતી। કાર્યકરોએ પ્રાર્થનામાં મોંઘવારી અને ભ્રષ્ટાચારથી સામાન્ય જનતાને મુક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી હતી। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી, અરવલ્લી। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આજે શામળાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને નીટના પેપર ફૂટી ગયા હતા એની વિરુદ્ધમાં શામળાજીના કોંગ્રેસીજનો દ્વારા આજે મોંઘવારીના વિરુદ્ધમાં આજે ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અમારી સરકારશ્રીને એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ આજે તમે જે મોંઘવારીનો જે જોરદાર બેફામ વધારો કર્યો છે એને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, નહીં તો આજે જે રેલી સ્વરૂપે શાંતિ રીતે જે આવેદન આપવામાં આવ્યું છે એના બદલે ઉગ્ર આંદોલન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવશે।